મિત્રો, આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના 4 વિભાગ પૂરા કર્યા છે. આજે આપણે 5મો વિભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે જુઓ કે ફક્ત એનો કાળ બદલાય છે અને કાળની જગ્યાએ એની વાક્ય રચના બદલાય છે. અહીં આગળ આજે આપણે નવો કાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, બીજા શબ્દોમાં એની સાથે બીજા જે સહાયકારક ક્રિયાપદો આવે છે ને મોડેલ ઓક્ઝિલરીઝ કહેવામાં આવે છે. હવે આ સાદો ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીઝના જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં એની વાક્ય રચના કરતા વત્તા શેર કે વિલ વત્તા મુખ્ય ક્રિયાપદ વત્તા કર્તા અને અન્ય શબ્દો. આ પેસિવ વોઇસમાં આની વાક્ય રચના આ પ્રમાણે થાય છે. જ્યારે પેસિવ વોઇસમાં કરીએ ત્યારે જે કર્તા છે જે કર્મ છે એ કર્મને આપણે કર્તાને સ્થાને મૂકીશું. પછી શેર કે વી, એના પછી આપણે બી મૂકીશું, પ્લસ બી પ્લસ ભૂતકૃદન પીપી. કોઈ પણ વાક્ય, કોઈ પણ કાળનું વાક્ય હોય તો એ વાક્યમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ ફરજિયાત મૂકવામાં આવે, વત્તા કર્તા અને અન્ય શબ્દો. આની સાથે મોડેલ ઓક્ઝિલરીઝ, મોડેલ ઓક્ઝિલરીઝમાં જે ક્રિયાપદો આવે છે એ શેર, should, will, would, can, could, પછી may, might અને must. આટલા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોને મોડેલ ઓક્ઝિલરીઝ કહેવામાં આવે છે. ટૂંકમાં એને સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે. એની વાક્ય રચના પણ એ રીતે જ થાય. કર્મ છે, કર્મને કર્તા બનાવ્યા પછી એ જે સહાયકારક ક્રિયાપદ હોય, સહાયકારક ક્રિયાપદ આવે, એના પછી બી નું રૂપ મૂકવાનું, પછી ભૂતકૃદનનું રૂપ મૂકવાનું, પછી કર્તા છે એને કર્મને સ્થાને મૂકવાનું, પાછળ છેલ્લે વધારાના જે શબ્દો હોય એ વધારાના શબ્દો મૂકવાના. આપણે જોઈશું I will draw a new picture tomorrow. I will draw a new picture tomorrow. હું આવતીકાલે નવું ચિત્ર દોરીશ. બહિષ્કાર. અહીંયા આગળ કર્મ શું છે? અ ન્યૂ પિક્ચર. અહીંયા વી, બી ભૂતકૃદન, ડ્રો, ડ્રુ, ડ્રોન, ડ્રોન બાય આઈ. સર્વનામ છે, એનું સંબંધક સર્વનામ મી, બાય મી ટુમોરો.
A new picture will be drawn by me tomorrow. મારા દ્વારા આવતીકાલે નવું પિક્ચર દોરાશે. આ જે એનું કશું હોય થાય. I can answer your question. I can answer your question. અહીં આગળ કર્મ શું છે? Your question. Your question સહાયકારક ક્રિયાપદ can. એના પછી be આવે. Can be અને એનું ભૂતકૃદંત. Answered by me. I can answer your question. હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકું છું. હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકું છું. પેસિવ વોઇસમાં મારા દ્વારા તમારા પ્રશ્નનો જવાબ આપી શકાશે. આ રીતે ખ્યાલ આવી જોઈએ. પછી we should obey traffic rules. We should obey traffic rules. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અહીંયા ટ્રાફિક રૂલ્સ should be obeyed. ભૂતપૂર્વ શું થશે? obeyed by us. સર્વનામ we છે, એનું સંબંધક સર્વનામ by us થાય. આપણા દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. શું કોઈ પણ કાર્યને ફરજના ભાગરૂપે જ્યારે બતાવવામાં આવે ત્યારે શુડનો ઉપયોગ થાય છે. They must respect their elders. They must respect their elders. તેઓ તેમના વડીલોનું આજ્ઞાનું માન આપવું જોઈએ. તેઓએ તેમના વડીલોને માન આપવું જોઈએ. મસ્ત ફરજિયાત પણનો ભાગ છે. That elders must be respected by them. સર્વનામ they છે, તો જેનું શું થાય? them. Their elders must be respected by them. તેમના દ્વારા તેમના વડીલોનું માન આપવામાં આવશે જ. ખ્યાલ તમને? આ બધા સાદા વાક્યો છે અને સાદા વાક્યમાં આ રીતે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કરી શકીશું. પછી આપણે દરેક કાળના વાક્યોને 3 વિભાગમાં વહેંચેલા છે. પહેલો વિભાગ છે સાદા વાક્યો,
तो આપણે આ સાદો વાક્ય જોયો. ત્યાર પછી બીજો એક ભાગ છે નકારવાચક વાક્યો. હવે આપણે નકારવાચક વાક્યો જોઈશું. નકારવાચક વાક્યમાં નોટ આવે, સહાયકારક ક્રિયાપદની સાથે નોટ આવે. You cannot play this game. You cannot play this game. તું આ રમત રમી શકીશ નહીં. તું આ રમત રમી શકીશ નહીં. અહીંયા આગળ કર્મ શું છે? This game. This game સહાયકારક ક્રિયાપદ can, પછી be. Not નકારવાચકમાં can not be. This game can not be. Not be played. ભૂતપૂર્વ શું થશે? Played by you. યુ સર્વનામ હોય તો જ્યારે પેસિવ વોઇસમાં કરીએ ત્યારે પણ યુનું યુઝ રહે, એનું બદલાતું નથી. This game cannot be played by you. તેના દ્વારા આ રમત રમી શકાશે નહીં. A naughty boy must not break the stick. A naughty boy must not break the stick. તોફાની છોકરો લાકડી તોડી શકશે જ નહીં. તોડી શકશે જ મસ્ટ, એમાં ફરજિયાતપણાનો ભાવ છે. એટલે ધ સ્ટીક must not be broken. Break, broke, broken. ભૂતપૂર્વ શું થાય? Broken. Broken by naughty boy. તોફાની છોકરા દ્વારા લાકડી તોડી શકાશે જ નહીં. લાકડી તોડી શકાશે જ નહીં. He must not solve the puzzle. He must not solve the puzzle. He દાખલાનું સોલ્વ કરી શકશે જ નહીં. The puzzle must not be solved by Haley. Haley દ્વારા દાખલાનું સોલ્વ કરી શકશે જ નહીં. Meena will not do her homework. Meena
વિના તેનું ગૃહ કાર્ય કરશે નહીં. અહીંયા આગળ કર્મ શું છે? હર હોમવર્ક, એટલે હર હોમવર્ક will not be do. એનું ભૂતકાળ શું થશે? Done. Done by Meena. મીના દ્વારા તેનું ગૃહ કાર્ય કરી શકાશે નહીં. They should not use a new car તેઓ નવી કારનો ઉપયોગ કરી શકશે નહીં. નવી કારનો ઉપયોગ કરી શકશે નહીં. તો a new car should not be used by them. તેમના દ્વારા નવી કારનો ઉપયોગ કરી શકાશે નહીં. બરાબર? હવે સાદો વાક્ય જોયો, નકાર વાક્ય જોયો, વેનો ત્રીજો ભાગ નકાર વાક્ય પ્રશ્નવાચક વાક્ય. આગળના આપણે જે વાક્ય જોયો એ આગળના વાક્યમાં પ્રશ્નવાચક બનાવવા માટે ક્રિયાપદનું મૂળ ખૂબી ક્રિયાપદનું રૂપ હોય તો એ રૂપથી આપણે ક્રિયાપદની શરૂઆત કરતા હતા. એના પછી કરતા આવે. નકારવાચક વાક્ય હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ થી ડીડ થી વાક્યની શરૂઆત કરતા હતા. અહીં આગળ આ ભાગમાં કોઈ પણ વાક્ય પ્રશ્નવાચક હોય તો એને આપણે સહાયકારક ક્રિયાપદ હોય તો એ સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીશું. જોઈએ આપણે Will you read English tomorrow? પાછા પ્રશ્ન ચિહ્ન ફરજિયાત મૂકવાનું. એટલે will you read English tomorrow? તમે આવતીકાલે અંગ્રેજી વાંચશો? તો એ જ રીતે વાક્યની શરૂઆત કરવાની. will English be read? ભૂતકૃદન રીડનું રીડ. સ્પેલિંગ એડાઈ રહે, ફક્ત એનો ઉચ્ચાર બદલાય. will English be read by you tomorrow? પ્રશ્નવાચક એક્ટિવ વોઇસ પ્રશ્નવાચક હોય તો પેસિવ વોઇસ નું વાક્ય પણ પ્રશ્નવાચક જ રહે. એની પાછળ પ્રશ્ન ચિહ્ન ફરજિયાત આવે. Can Viren play cricket today? વિરેન આજે ક્રિકેટ રમી શકશે? કેન થી અહીંયા આગળ સહાયકારક ક્રિયાપદ કેન છે. તો કર્મ શું છે? ક્રિકેટ. ક્રિકેટ કેન cricket be played
be played by Viren today. આજે વિરેન દ્વારા ક્રિકેટ રમી શકાશે. અહીંયા આગળ પ્રશ્નવાચક હતું એટલે પ્રશ્ન ચિહ્ન જ રહ્યું. Would you give me your pen? Would વિનંતીના અર્થમાં વપરાય છે. Would you give me your pen? તારી પેન મહેરબાની કરીને તારી પેન મને આપીશ. આ પણ પ્રશ્નવાચક છે. તો would your pen be given? Be given. અહીંયા આગળ to me by you. તારા દ્વારા મને તારી પેન આપીશ. તારા દ્વારા મને તારી પેન આપીશ. Can you write your name in English? Can you write your name in English? તું તારું નામ અંગ્રેજીમાં લખી શકીશ? કેન છે તો આપણે કેન your name be written. ઉત્પાદન શું થશે? written in English. In English by you. દ્વારા તારું નામ અંગ્રેજીમાં લખી શકીશ. May I take your pen? હું તારી પેન લઈ શકું? લઈ શકીશ. મે શક્યતાઓ છે. શક્યતાઓ માટે મે વપરાય. તો મે your pen be taken by me. May your pen be taken by me. મારા દ્વારા તારી પેન લઈ શકીશ. શક્યતાઓ છે. એટલે આ રીતે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો 5મો વિભાગ આજે આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે 6મો વિભાગ લઈશું.